એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ ક્લબ ઓફ વાવોલના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના વાવોલ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો। ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની ભરમાર જોવા મળતી હોય છે, તેવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ઘર આંગણે મેડિકલ સારવાર મળી રહે તે હેતુથી શ્રીમતી સુશીલાબેન એમ શાહ એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ ક્લબ ઓફ વાવોલના સંયુક્ત ઉપક્રમે સરકારી પ્રાથમિક શાળા વાવોલ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનરલ સર્જરી, જનરલ મેડિસિન, આંખ, કાન, નાક, ગળાની સારવાર, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક વગેરે રોગના દર્દીઓને એસએમએસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી। હાલમાં ચોમાસાની ઋતુમાં કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે। ઉપરાંત વર્તમાન સમયમાં ચાંદીપુરમ વાયરસ જે મળી રહ્યા છે, ત્યારે આજના મેડિકલ કેમ્પમાં આવા રોગો સામે રક્ષણ માટે શું કાળજી રાખવી તે અંગે આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર કલ્પેશ ગોસ્વામીએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું। આજના મેડિકલ કેમ્પમાં એસએમએસ હોસ્પિટલ ચાંદખેડાના આરએમઓ ડૉક્ટર એન.કે. રાઠોડ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી, વાઇસ ગવર્નર એલ.કે. વાઘેલા, સામાજિક અગ્રણી અને લાયન્સ ક્લબ ઓફ વાવોલના પૂર્વ પ્રમુખ અંબુસિંહ ગોલ, જિલ્લા ચેરમેન મહેન્દ્રભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મેડિકલ કેમ્પની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ વાવોલના પ્રમુખ અને ગાંધીનગર મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજના મેડિકલ કેમ્પમાં એસએમએસ હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર એન.કે. રાઠોડે એસએમએસ હોસ્પિટલની મેડિકલ સેવાઓ વિશે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી દ્વારા લાયન્સ ક્લબની સેવાઓ અંગે માહિતી આપતા આજના મેડિકલ કેમ્પના સુંદર આયોજન બદલ લાયન્સ ક્લબ ઓફ વાવોલના પ્રમુખ શ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આ તબક્કે લાયન્સ ક્લબ ઓફ વાવોલના પ્રમુખ પ્રેમલસિંહ ગોલ દ્વારા એસએમએસ હોસ્પિટલના વહીવટી તંત્ર તેમજ આજના મેડિકલ કેમ્પમાં સેવા આપનાર તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપરાંત લાયન્સ ક્લબના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગાંધીનગરના ઝડપથી વિકસી રહેલા વાવોલ ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી 200 ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓ આજના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। ત્યારે આજના મેડિકલ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ વાવોલના સેક્રેટરી સચિન ભટ્ટ, ખજાનચી નિરંજન શાહ સહિતના હોદ્દેદારો ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય દક્ષાબેન મકવાણા તેમજ શાળા પરિવારના શિક્ષકો દ્વારા આજના મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। લાયન્સ ક્લબ ઓફ વાવોલ હમણાં જ નવી શરૂ થયેલી ક્લબ છે, પણ લાયન્સ ઇન્ટરનેશનલનું એવું સદભાગ્ય છે કે અમને એક પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે, સક્ષમ નેતા પ્રમુખ તરીકે સેવાઓ આપવા અમને મળ્યા છે। એટલે મને ચોક્કસ વિશ્વાસ છે, શ્રદ્ધા છે, આશા છે, અપેક્ષા છે કે લાયન્સ ક્લબ ઓફ વાવોલ સેવાના સુંદર કામો કરશે અને આ વર્ષની શરૂઆતમાં જ આવા સુંદર મજાના કેમ્પનું એમણે આયોજન કર્યું છે અને જરૂરિયાતમંદોને સેવા કરવા એ પ્રેરાયા છે। લાયન્સ ઇન્ટરનેશનલ દુનિયાના 200થી વધુ દેશોમાં આ સંસ્થા સંકળાયેલી છે અને 14 લાખથી વધુ સભ્યો પણ છે અને એમાં પણ આ લાયન્સમાં વાવોલમાં જે પ્રેમલસિંહે લીડરશિપ લઈ અને જે આ સેવાનું કાર્ય સેવાયજ્ઞમાં જોડાયા છે એ બદલ તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। આજુબાજુના ગરીબ દર્દીઓ અને ગામના આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ પૂરી પડે એ માટે અવારનવાર આવા કેમ્પ કરતા હોય છે અને આ વિસ્તારના પ્રેમલસિંહ એક ખ્યાતનામ માણસ છે અને આ વિસ્તારમાં ખૂબ જ જરૂરિયાત હતી। વત્તા આ રોગચાળાની સિઝનમાં જે દર્દીઓ છે એ બધાને ઘેર બેઠા સુવિધા મળે એ માટેનું એક સુંદર આયોજન હોસ્પિટલ તરફથી થયેલું છે। આજરોજ હોસ્પિટલમાં 200થી આસપાસના દર્દીઓએ ભાગ લીધો છે અને ટોટલી 8 ફેકલ્ટીના ડાક્ટરોએ અહીંયા સેવા આપી છે। આજરોજ વાવોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ વાવોલનો ફર્સ્ટ કાર્યક્રમ થઈ ગયો, એમાં જે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ક્લબના પ્રમુખ જે અમને હેલ્પ કરી છે, મદદ કરી છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। તેમજ સાથે એસએમએસ હોસ્પિટલ તરફથી જે અમને ડૉક્ટરોની ટીમ મળી અને એ ટીમમાંથી દરેક ફેકલ્ટીના અલગ અલગ વિદ્વાનો મળ્યા છે, ડૉક્ટરો મળ્યા છે, તેમના થકી અમે 200 માણસથી ઉપર દર્દીઓની ચકાસણી કરી છે। એમાં બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના
જે બધા હતા એમની ચકાસણી ચિકિત્સા કરીને જે માર્ગદર્શન આપ્યું છે પણ હોસ્પિટલ તરફથી રાઠોડ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અત્રે અમે લાયન્સ ક્લબ વાવોલ આનાથી વધુ સારામાં સારી પ્રવૃત્તિ કરતા રહીશું તેવી પણ અમે ગવર્નર સાહેબને ખાતરી આપીએ છીએ. અસ્તુ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.